આજે મિત્રો વાત કરીએ તો ગોંડલની અંદર જિગીશાબેન પટેલ અને મિત્રો વાત કરીએ તો અલ્પેશભાઈ કથારિયા આ બંને મિત્રો વાત કરીએ તો મેદાનની અંદર છે। જે આ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે આજે ભાઈ તારીખ 27 ના રોજ ગણેશભાઈ ગોંડલ જે મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ કહ્યું હતું, ચેલેન્જ આપી હતી કે ભાઈ તમે આગેથી 300 કિલોમીટર થી ભાઈ વિરોધ કરો છો, તમારામાં તેવડ હોય તો ભાઈ ગોંડલ ની અંદર આવો। અને મિત્રો વાત કરીએ તો અલ્પેશભાઈ કથારિયાએ જે આ મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયા ની અંદર પોસ્ટ કરીને કહ્યું હતું કે તારીખ 27 ના રોજ અંદર અમે ખુદ આવી રહ્યા છીએ। અને જિગીશાબેન પટેલ પણ ખુલ્લેઆમ કહે છે કે ભાઈ અમે તારીખ 27 ના રોજ ગોંડલ ની અંદર આવવાના છીએ, અમારું તમે સ્વાગત કરી રાખજો। અને મિત્રો ફાઇનલી ભાઈ આજની આ ઘડી આવી ગઈ છે। હવે મિત્રો આની અંદર જિગીશાબેન પટેલ થી લઈને મિત્રો અલ્પેશભાઈ કથારિયા છે તે મિત્રો વાત કરીએ તો શું કરશે બધી માહિતી તમને આગળ વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું। પણ ભાઈઓ એની પહેલા ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયોના ભાઈઓ બંને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ઓલરેડી તમારે ભૂલવું નથી। હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ ઘણા દિવસથી સરસામાં છે ને સરસામાં રહેવા ખાસ કારણ તો પાટીદાર સમાજથી લઈને ક્ષત્રિય સમાજથી લઈને જે રીતે મિત્રો વાત કરી તો ગોંડલ છે કરીબ 1.5 મહિનાથી ચાલી રહ્યું છે સરસામાં। આની અંદર જિગીશાબેન પટેલની એન્ટ્રી થાય છે કે જે પોતે મિત્રો એવું કહે છે કે ગોંડલની અંદર ગુંડાગર્દી ચાલે છે, ગોંડલની અંદર લોકોને દબાવવામાં આવે છે અને ગોંડલની અંદર છેલ્લા મિત્રો વાત કરીએ તો ઘણા વર્ષથી તેમનું શાસન હાલે છે। તો મિત્રો વાત કરીએ તો આની અંદર ભાઈ આ દબાવીને લોકોને રાખવામાં આવે છે અને મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ લોકો સાથે મિત્રો અન્યાય થઈ ગયો છે અને આ અન્યાયનો અવાજ ઉઠાવવા માટે મિત્રો જિગીશાબેન પટેલ છે એ ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા હતા। હવે મિત્રો આના અંદર તમને લોકોને ખબર છે કે જે રીતે મિત્રો સોશિયલ મીડિયા અંદર મેહુલભાઈ બોગરા પણ ઉતર્યા હતા મેદાનમાં અને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અત્યારે ભાઈ વિરોધ જામ્યો છે અને આજે ભાઈ મિત્રો વાત કરીએ તો આખા ગોંડલની અંદર ફરવાના છે અને શું થશે એ વિડીયો તમારે જોવો હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે મિત્રો એ પણ આપણે વિડીયો લાવવાના છીએ। વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી।